આ ઘઉંનો લોટ લીધો છે આપણે ને આજ આપણે પુડલા બનાવવાના છે. તો આ આપણે શેણાનો લોટ લીધો છે. તો જેટલા તમારે બનાવવા હોય એ પ્રમાણે તમે લોટ લઈ શકો. તો આપણે આ શેણાનો લોટ એક વાટકી નાખી દઈએ. હવે આપણે એમાં હળદર નાખવાની છે. તો આ હળદર નાખી દઈએ. એમાં આપણે હિંગ નાખી દઈએ. ધાણા જીરુંનો ભૂકો નાખી દઈએ. સ્વાદ પ્રમાણે મીઠું નાખી દઈએ. તો મીઠું આપણે લોટ હોય એ પ્રમાણે નાખવાનું, નકર પછી મોળા થાય પાછા. તો તીખા માટે આપણે મરચું નાખી દઈએ. તો તમારે જેવા તીખા કરવા હોય એ પ્રમાણે તમે મરચું નાખી શકો. તો આપણે કોરી ચટણી છે. થોડોક આપણે ગરમ મસાલો નાખી દઈએ. બધા મસાલા આપણે કરી દીધા છે. તો મસાલા હવે આ રીતે આપણે લોટમાં ભેગા કરી દઈએ. મસાલા આપણા ભેગા થઈ ગયા છે બધા. હવે આપણે એમાં પાણી નાખી ને ગોળ બનાવી લઈએ પહેલાં. તો થોડું થોડું પાણી નાખીને આપણે પહેલાં ગોળ બનાવવાનું છે. એક હારે પાણી નથી નાખવાનું. આ રીતે આપણે પાણી નાખતું જવાનું છે. મારા વિડીયો ગમતા હોય તો લાઈક કરજો, શેર કરજો, નવા હોય ચેનલ ઉપર તો સબસ્ક્રાઈબ કરજો. આ રીતે આપણે થોડું થોડું પાણી નાખીને આપણે ગોળ બનાવવાનું છે. આપણે લોટનું ગોળ બનાવી લીધું છે. તો જો તમે આપણે આ રીતે ગોળ બનાવ્યું છે. તો આપણે બધાય મસાલા નાખી ને ગોળ તૈયાર કરી લીધું છે. તો હવે એમાં આપણે કોબી નાખવાની છે. તો આપણે ઝીણી સુધારેલી છે. તો જુઓ તમે, આ રીતે આપણે ઝીણી સુધારી લેવાની છે ને આપણે એ નાખી દેવાની છે આમાં. આપણે મેથી સુધારેલી છે. તો મેથી એ તમે જોવો ઝીણી ઝીણી આપણે સુધારી છે. તો આ રીતે આપણે ઝીણી સુધારી લેવાની હાવ. તો એ આપણે મેથી નાખી દઈએ. હવે આપણે આ લીલા ધાણા લીધા છે. તો એ આપણે ઝીણા જ સુધાર્યા છે. તો એ આપણે લીલા ધાણા નાખી દઈએ. હવે આપણે આ લીંબુ લીધું છે. તો લીંબુ આપણે નીસવી લઈએ. હવે આપણે આ અજમા લીધા છે. તો આપણે ભજીયામાં નાખીએ આપણે એ અજમા છે. તો આપણે આમાં શેણાનો લોટ નાખ્યો છે એ માટે આપણે અજમા નાખવાના છે. એટલે અજમા નાખી દઈએ. તો આપણે બધી વસ્તુ નાખી દીધી છે. તો હવે આપણે બધું મિક્સ કરી લઈએ સારી રીતે. તો આ આપણે અલગ રીતના આપણે પુડલા બનાવવાના છે. તો બધો મસાલો ને બધી વસ્તુ આપણે મિક્સ સારી રીતે કરી લઈએ. ને લોટ આપણે સાખી લેવાનો, મીઠું ઓછું હોય તો નાખી દેવાનું પાછું. તો જો આ રીતનું આપણે ખીરું રાખ્યું છે, જોઈ લો તમે. ને હાલો હવે આપણે પુડલા બનાવી લઈએ. ગેસ શરૂ કરી દીધો છે આપણે ને લોઢી મૂકી દીધી છે. તો લોઢીમાં આપણે તેલ નાખી દઈએ આ રીતે. તેલ નાખીને આપણે થોડુંક ફેલાવી દેવાનું છે તેલને. તો આ રીતે ફેલાવી દો તો ચાલે. ગેસ આપણે ધીમો રાખવાનો છે, મીડિયમ. તો હવે આપણે આ રીતે ચમચાની મદદથી ફેલાવી દઈએ. આ રીતે આપણે ફેલાવી દેવાના છે. તો મીડિયમ ગેસ રાખીને આપણે શેકી લેવાનો છે. પહેલાં મીડિયમ ગેસ રાખવાનો, પછી પલટાવો, પછી પાછો ફૂલ કરી દેવાનો. તો આ રીતે આપણે બધા પુડલા બનાવી લઈએ. હવે પુડલું આપણે ઉપર સડી ગયું છે. તો જુઓ તમે આ રીતે સડી જાય એટલે આની ઉપર આપણે આ રીતે તેલ નાખવાનું છે. તો ઉપર તેલ નાખીને હવે આપણે પલટાવી લેવાનું છે. તો આ રીતે આપણે તવીથાની મદદથી પહેલાં
ફરતું આપણે ફેરવી લેવાનું છે તવીથો. તો આ રીતે આપણે તવીથો ફેરવી લીધો છે પેલું. હવે આપણે પલટાવી લઈએ. તો હવે તમે ફૂલ ગેસ કરીને શેડવી શકો, કેમ કે આપણે પેલી બાજુ જ આપણે મીડિયમ ગેસે શેડવાનું છે ને બીજી વાર પલટાવી દો એટલે પછી આપણે ફૂલ ગેસે શેડવી લેવાનું. તો જો આપણે પુડલા ચડી ગયા છે, તો ફૂલ ગેસ કરીને આપણે શેડવી લીધું છે. તો કેવું સરસ ચડી ગયું છે. તો એ રીતે આપણે શેડવી લેવાનું બે બાજુથી સારી રીતે, એટલે અંદર સુધી સડી જાય. તો પુડલા સડી ગયા છે આપણા ને બની ગયા છે ને થઈ ગયા છે રેડી. તો હવે આપણે બીજું પુડલું એ રીતે બનાવી લઈએ. તો રોટીમાં તેલ તો તમે આ રીતે ફેરવી દો તો હાલે. તો આ રીતે આપણે ચલાવી દેવાનું છે. તો આનાથી તમારે આશા કરવા હોય તો તમે આસું ખીરું રાખી શકો. આનાથી વધુ પાણી થોડુંક નાખી ને આસું કરી નાખવાનું તો આશા થાય. ને આ મેં થોડાક મીડિયમ રાખ્યા છે. તો આપણે બીજું ટોપલું આપણે રોટીમાં તૈયાર કરી દીધું છે. અલગ રીતના પુડલા આપણે થઈ ગયા છે તૈયાર. તો આ રીતે પુડલા બનાવીને ટ્રાય મારજો ને કેવા બની કેવા નહીં તો પછી મને કોમેન્ટમાં કહેજો કે કેવા બન્યા છે.